અંકલેશ્વરના સેંગપુર ગામની સીમમાં સોલાર પ્લાન્ટ કેબલ વાયરની ચોરીમાં વધુ 3 વોન્ટેડ આરોપી ઝડપાઈ ગયા હતા। વાલિયા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાંથી થયેલ કેબલ ચોરીમાં એલસીબી પોલીસે 3 દિવસ પૂર્વે જ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। જ્યારે વોન્ટેડ 3 આરોપીઓને વાલિયા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી। ગત 12 જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન વાલિયા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં કેબલ વાયરની ચોરીમાં પણસોલી ગામનો અરુણ વિનુભાઈ વસાવા અને માંગરોળ તાલુકાનો નિલેશ ફતેસિંહ વસાવાને મીરા ગામ પાસેથી ઝડપી લીધા હતા। બંનેની સઘન પૂછપરછ કરતા અરુણ વસાવાએ કબૂલાત કરી હતી કે તેને પૈસાની જરૂરિયાતમાં તે ચોરી કરવાનું નક્કી કર્યું હતું। તેણે પોતાના મિત્ર નિલેશ વસાવા, જીગો વસાવા, મેહુલ વસાવા અને વિશાલ વસાવા સાથે મળીને છેલ્લા 1 મહિનામાં વાલિયા વિસ્તારમાં 4 અને અંકલેશ્વરમાં 1 અલગ-અલગ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। ચોરી કરેલા કેબલમાંથી નીકળેલું કોપર મોશાલી ખાતે ભંગારનો વેપાર કરતા મોઇન સૈયદને વેચ્યું હતું, જે વાલિયા તાલુકાના જીગા વસાવા, મેહુલ વસાવા, વિશાલ વસાવા અને મોશાલીનો ભંગારિયો મોઇન સૈયદને વોન્ટેડ જાહેર કર્યા હતા। જ્યારે ઝડપાયેલ બંને આરોપીને અંકલેશ્વર રૂરલ પોલીસના હવાલે કર્યા હતા। દરમિયાન વાલિયા પીઆઈ બી તોમર અને ટીમ દ્વારા પોલીસ મથકના વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા સોલાર પ્લાન્ટના કેબલ ચોરીમાં નાસ્તા ફરતા વોન્ટેડ વિશાલ વસાવા અને મેહુલ વસાવા ઉપરાંત ધર્મેશ વસાવા વાલિયાની ભાગા ગામે ચોકડી પર હોવાની માહિતીને આધારે વાલિયા પોલીસે ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી પોલીસે બાઇક રિકવર જપ્ત કરી તેમની પૂછપરછ કરતા તેઓ આ સોલાર પ્લાન્ટમાં કેબલની ચોરીની કબૂલાત કરી હતી।